હા વયો જાય વાણમાં લે જો 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 હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. અને મિત્રો બ્લોગ ડાયરી કારખાનેથી જ ચાલુ. મસ્ત મજાનું બરફનું ટ્રેક્ટર લગાડી દીધું. આ ટ્રેક્ટર લગાડી દીધું છે અને 50 લાદી ભરી અને આપણે બોટે બરફ નાખવા જવાનો છે. તો નીકળીએ બરફ. મિત્રો આપણે કોલ્ડ રૂમમાં આવ્યા છે ને બરફ જોઈએ આપણે, કારણ કે આખો કોલ્ડ રૂમ તો ખાલી જ છે. જો આ બધું રિનોવેશન કરવાનું છે, આખી લાઇટ તૂટલી છે, પછી આ બધું કોટાનું કામ પણ છે. એટલા માટે થઈને એમનો કોલ્ડ રૂમ આપણે નથી ભરતા અને બહારના કોલ્ડ રૂમમાં એટલો સ્ટોક છે અને બીજો બધો ખાલી જ છે. અહીંયાનું લખાણ કરે લાઇટ એટલે સોટી જાય ને પછી ખબર પડીએ. આમ ફોટો નો હરા પડે લાઇટમાં, હાલે ફોટો વાળીએ. તો મજાનું ટ્રેક્ટર ભરવાનું ચાલુ કરી દીધું અને કોલ્ડ રૂમમાંથી ડાયરેક્ટ બરફ કાઢે. મિત્રો 4-5 દિવસ ગોટું બંધ થવાનું રહેશે એટલે આપણે સ્ટોક કરવો હોય તો કરી પણ શકીએ, પણ સ્ટોક કરીએ ને તો એ બધો બરફ ફેંકવો પડશે, કારણ કે આમાં કોટાનું કામ છે ને. હા જો આ બધા કોટા તૂટી ગયા. ફાઇનલી મિત્રો ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને મસ્ત મજાને પછાલાદી નાખી દીધી. આગળ લઈ લે, આપણે બે જાવું છે, નથી લઈ જાવ. ઠાઠા અમારે બંધ કરવાના. હા કયા લખણ તમારા મિત્રો? મારી પાસે ઠાઠા બંધ કરાવે. સીધા નીકળ્યા બરફ નો છે તો મિત્રો હીરાવંતી નો બરફ છે પચાલાદી. તો હવે નીકળીએ સીધા. મિત્રો બોટે પૂકી ગયા છે અને આ ગાડી આડી છે અને આ બોટ છે હીરાવંતી. અને એ કોની છે ખબર? ગૌતમભાઈ. કઈ આવ્યો વાણ? કઈ આવ્યો? ખાલી થઈ ગયું એમ છે. અને આ હીરાવંતી બોટ છે અને તમે બીજા વિડીયોમાં જોઈએ તો માથે બીજી બોટ બને છે. હો ગાઈસ, લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને ભાઈને ફૂલ સપોર્ટ કરો. ફાઇનલી મિત્રો મસ્ત મજાના નીકળી ગયા અને રસ્તામાંથી લીંબુ હું નારિયેલ પાણી પણ લઈ લીધું. તો હવે નીકળ્યા સીધા. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આપણે કારખાને પૂકી ગયા છે અને મસ્ત મજાનું ટ્રેક્ટર રાખી દીધું. મિત્રો ધીમે ધીમે રાત પણ પડી ગઈ છે અને આપણે જઈએ રાજપરા આપણે ગૌતમની ઘરે. તો એક આ ગાડી લઈને જશું અને એક આ ગાડી લઈને. તો ચલો નીકળ્યા સીધા. મિત્રો આપણે બોટે આવી ગયા છે અને આપણે બોટ કાઢવાની છે ગૌતમની. તો આપણે દરિયે છે અત્યારે આ જરીની બોટ અને દરિયામાં મોકલવાની છે એટલે ખલાયુની વાટે બેઠા. તો મેની ભાઈ અલન કે ધમાભાઈ ને કે છેડો ખેંચ લઈ. આ છેડા ખેંચી લો ધમાભાઈ, આ છેડો ખેંચ લો. હા બે તેવણામાં હલવાનો સીધો કાઢ. તેવણામાંથી તો કાઢ. હા વયો જાય વાણમાં લે જો જો જો. ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા છે અને હું તો બોટેથી વયાવો, કારણ કે આપણી તો બોટ નથી એટલે આપણે વયાવા ડાયરેક્ટ. અને અત્યારે 15 દિવસ મિત્રો વધારે ને એટલે કલાઈનો એટલો ત્રાસ છે ને કે અમુક તો બોટ ખાલી કરાવીને જ ભાગી જાય અને અમુક છે ને પટાવીને રાખવા પડે. કલાઈઓ અત્યારે શેઠ બન્યા છે ને શેઠ છે એ કલાઈઓ બને ભાઈ બાપા કરાવીને કામ કરતા હોય. આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.